સામાન્ય લોકો છે ને એ એવું માનતા હોય છે પોલિટિક્સ ઇઝ ડર્ટી. તો શું ખરેખર પોલિટિક્સ છે એ ડર્ટી છે? સરકારી ઓફિસમાં વય મર્યાદા નક્કી હોય છે, તો રાજકારણમાં શું કામ નહીં? નવા લોકોને મોકો આપવા માટે જૂના લોકો પોતાની ખુરશી કેમ નથી મૂકતા? ડૉક્ટર બનવું હોય ને તો વધારે વાંચવું પડે, લખવું પડે, પણ રાજકારણ માટે કેમ આવું કાંઈ નથી? યુવાનો તમે જેમ રાજકારણમાં આવ્યા એવી રીતે એ લોકો આવે કે કોઈ લેગેસીથી આવે? હું આગ્રહી છું કે એ લોકો પાર્ટી પોલિટિક્સને પણ સમજે. શું સ્ટુડન્ટ યુનિયન માત્ર વોટ બેંક છે કે રાજકારણમાં સ્ટુડન્ટનું કોઈ ભવિષ્ય પણ છે? આજનો પોડકાસ્ટ યુવાનો માટે ખાસ બેનિફિશિયલ છે. અને એ વખતના ઘણા બધા સ્ટુડન્ટ લીડરો એ વર્તમાન રાજનીતિના લીડરો છે. અત્યારે ભારત વિશ્વમાં સૌથી વધુ યુવા ધન ધરાવતો દેશ. દરેક યુવાને પ્રાથમિક રીતે આપણા લોકતંત્રની સમજ કેળવવી જોઈએ. પણ આના માટે સરકારે કોઈ પગલાં લીધા છે? જ્યારે કોઈ રાજનેતા જે તે સિટીની વિઝિટ લેવાના હોય ને ત્યારે એ સિટી ક્લીન થઈ જાય, રસ્તાઓ ચોખ્ખા થઈ જાય, પણ અત્યારે રાજકોટ જેવા શહેરમાં જ રસ્તાઓ ઉપર ફૂટના ખાડા છે. રાજકારણ અને પરિવારવાદને બહુ આમ ઊંડો સંબંધ છે. આ બાબતે તમે શું કહેશો? લોકશાહીની અંદર કેટલાક પક્ષો જેવા છે. ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ એ બેમાં મહત્વની વસ્તુ શું છે? રિટાયરમેન્ટ અને પેન્શનની જે પોલિસી આપણા દેશમાં છે એના લીધે યુવાનોની એમ્પ્લોયમેન્ટ કપાતી હોય એવું નથી લાગતું? નવો એમ્પ્લોયી પોતે નોકરીએ જોઈન્ટ થાય તો એને પણ પૈસા, અને કંપની જે રાખે એને પણ પૈસા. આજના યુવાનો વ્હાઇટ કોલર જોબ તરફ વળી ગઈ છે, તો એના માટે તમે શું કહેશો? જેમાં મહેનત હોય, જેમાં સંઘર્ષ હોય, એમાંથી માણસ હંમેશા દૂર જતો હોય. રાઈટ. તમારા મતે લોકશાહી એટલે શું? એવી શાસન વ્યવસ્થા કે જેમાં લોક કેન્દ્રમાં છે. બીજેપી આટલું સરસ કામ કરે છે છતાંય મોંઘવારી એક દરે વધતી જાય છે, એનો કોઈ ઉકેલ આપશો? નમસ્કાર મિત્રો, અંતર્મન ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં આપણી સાથે એક એવા ગેસ્ટ છે જે ગુજરાતનું નહીં પરંતુ કેન્દ્ર સરકારમાં સ્થાન ધરાવે છે. ગ્રામ્ય જીવનથી લઈને રાજકારણ સુધીની સફર એમની મહત્વની રહી છે. ગુજરાતના રાજકારણમાં જ નહીં પણ કેન્દ્ર સરકારમાં પણ ઘણી બધી વિવિધ પોર્ટફોલિયો એમને સંભાળ્યા છે અને મહત્વની કામગીરી ધરાવી છે. એક એવા વરિષ્ઠ નેતા અને ભાજપના પ્રખર કાર્યકર અને પ્રખર નેતા આપણી સાથે આજે સ્ટુડિયોમાં હાજર છે, શ્રી પરસોત્તમ રૂપાલાજી. વેલકમ સર, કેમ છો? નમસ્તે, રામ રામ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને તમારો કિંમતી સમય અમારી ચેનલને અને દર્શકો મિત્રો સાથે તમારા વ્યૂઝ શેર કરવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે, અને આપના માધ્યમથી આપના સૌ દર્શક મિત્રોને પણ મારા રામ રામ. મિત્રો, દુનિયાભરમાં ભારત એક એવો દેશ છે કે જેમાં સૌથી વધારે યુવાન મતદારો છે. આ યુવાન કોઈ માત્ર મતદારો છે કે એમના મતનું મૂલ્યાંકન પણ કાંઈ છે? આવા જ વિચારો અને આવા જ રાજકારણના પાયાના વિચાર સાથે આપણે રૂપાલાજી સાથે આખી ચર્ચાઓ કરીશું. રાજકારણમાં યુવાનોનું મહત્વ, શું સ્ટુડન્ટ યુનિયન માત્ર વોટ બેંક છે કે રાજકારણમાં સ્ટુડન્ટનું કોઈ ભવિષ્ય પણ છે? આ આખી વાતને રૂપાલા સાહેબના વિચારો અને રૂપાલા સાહેબ જે મૂલ્યાંકન આપે છે એમના થ્રુ આખી વાતને જાણીશું. આજે આપણે કોઈ પક્ષની નહીં પણ રાજકારણમાં યુવાનોની ભૂમિકા સમજશું. રાજકારણમાં યુવાનોનું સંગઠન, જવાબદારી અને ભારતના ભવિષ્ય તરીકે યુવાનોનું શું મૂલ્ય છે એ આપણે સમજીશું. આજનો પોડકાસ્ટ યુવાનો માટે ખાસ બેનિફિશિયલ છે, તો લાસ્ટ સુધી જોજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો. થેન્ક યુ સો મચ. નમસ્તે. ખૂબ જ મહત્વનો વિષય આપે મારી સાથે ચર્ચા કરવા માટે પસંદ કર્યો, એ માટે તમને પણ ધન્યવાદ. આપે યુવાઓ અને રાજકારણ એમાં એમનું શું મહત્વ છે અને ભવિષ્યની રાજનીતિમાં એમનો શું રોલ હોઈ શકે, આ વિષયની મારી સાથે આપને ચર્ચા કરવાનું. ને આપે એક સારું રાઇડર પણ નાખ્યું કે આ કોઈ પક્ષીય રાજકારણની વાત નથી. યસ. એટલે એને માટેનો એક સરસ શબ્દ છે આપના ધ્યાનમાં આવે, રાજકારણ અને રાજનીતિ. યસ. તો આપણે આજે રાજનીતિની ચર્ચા કરીએ. અને એ રાજનીતિમાં યુવાઓનું યોગદાન શું છે અને યુવાઓની જે ક્ષમતાઓ છે
એનો દેશની રાજનીતિમાં શું ઉપયોગ હવે પછી પણ થશે અને અત્યાર સુધી કેવો થયો છે. આપને જાણીને ખુશી થશે કે અત્યારે ભારત એ વિશ્વમાં સૌથી વધુ યુવા ધન ધરાવતો દેશ છે. રાઈટ. એટલે એક દૃષ્ટિએ એમ પણ કહી શકાય કે અત્યારે ભારત છે એ યુવા ભારત છે. હા. અને લોકતંત્ર છે તો લોકતંત્રની અંદર તો બહુમતી હા. એ પ્રિવેલ છે. રાઈટ. એ સાદો સિદ્ધાંત છે. તો જો યુવાનોની બહુમતી છે તો યુવાનોની રાજનીતિમાં અસરકારકતા આપને આપ જ સિદ્ધ થાય છે. અને એટલા માટે યુવા વર્ગે પણ રાજનીતિમાં ભાગ લેવો જોઈએ, પાર્ટિસિપેન્ટ થવું જોઈએ. અને હું જ્યારે ભાગ લેવો જોઈએ એમ કહું છું ત્યારે મારો અર્થ એવો નથી કે યુવા લોકોએ ચૂંટણીની અંદર ઝંપલાવવું જ જોઈએ, લડવી જોઈએ, એમાં પણ હું તો સંમત છું. પણ એ આશય મારો નથી. મારો આશય છે કે યુવાઓએ રાજનીતિને સમજવી જોઈએ. અને આમ તમે જાણતા હશો તો આપણા અભ્યાસક્રમની અંદર નાગરિક શાસ્ત્રનો એક પાઠ ને એક વિષય આવે છે, પોલિટિક્સ. રાઈટ. એ એટલા માટે જ આવે છે કે આપણા બાળપણથી જ આપણને આપણા દેશના લોકતંત્રની સમજણ આવે. તો દેશના દરેક યુવાને પ્રાથમિક રીતે આપણા લોકતંત્રની સમજ કેળવવી જોઈએ. હું એમ માનું છું કે એ અનિવાર્ય આવશ્યકતા છે કે ભાઈ આપણું લોકતંત્ર એટલે શું, આપણી લોકશાહી એટલે શું. તો આપણા દેશમાં ત્રિસ્તરીય લોકતંત્ર છે. એનું પહેલું એકમ ગ્રામ પંચાયત છે, જિલ્લા પંચાયત, એનાથી ઉપર તાલુકા પંચાયત છે, એનાથી ઉપર જિલ્લા પંચાયત છે. એવી રીતે નગર પંચાયત છે, નગરપાલિકા છે અને મહાનગરપાલિકા. આ બે વિભાગ ગ્રામીણ અને શહેરી એના ધોરણે પડેલા છે. બરાબર. ગ્રામીણ માટે જિલ્લા પંચાયતનું યુનિટ છે, નગર માટે મહાનગરપાલિકાનું યુનિટ છે. પણ આને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગણવામાં આવે છે. અને હમણાં જેની ચૂંટણીઓ ગઈ છે, હજી આજે જ રાજકોટ મહાનગરની અંદર વિવિધ ચેરમેનોએ જવાબદારી સંભાળી છે. આજની જ તારીખે અત્યારે આજથી એ લોકો કામે લાગ્યા છે. એટલે આ એની પ્રાસંગિકતા છે. એના ઉપર રાજ્યની વિધાનસભાઓ આવે છે અને એના ઉપર લોકસભા અને રાજ્યસભા એ બની અને દેશનો વહીવટ ચલાવવા માટેની આપણી વ્યવસ્થા ઊભી છે. એટલે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને પંચાયત સુધીનું આપણું ત્રિસ્તરીય માળખું છે. એને સમજવું જોઈએ. ઉપરાંત યુવા લોકોએ એની અંદર કેવી રીતે સક્રિય ભાગીદારી કરી શકાય છે એને પણ સમજવી જોઈએ. તો આ બધી સંસ્થાઓ ચૂંટણીઓથી જ થાય છે. બરાબર છે. અને એ ચૂંટણીઓના જે આખી પ્રક્રિયા છે એને પણ યુવાનોએ સમજવી જોઈએ અને એ દિશામાં વિચારવું જોઈએ. ચૂંટણી તંત્રનો અભ્યાસ એ લોકો કરે તો એમાં મતદાન એ સૌથી અગત્યની ચીજ તરીકે આપણા સૌના ધ્યાનમાં છે. પણ બીજી એક અગત્યની બાબત જે છે, જે ખરેખર હોવી જોઈએ, એનાથી આપણો યુવાન અજાણ છે એવો મારો પોતાનો નમ્ર મત છે. એ બાબત એ છે કે મતદાર યાદીની બાબતમાં એ લોકો સંવેદનશીલ નથી. રાઈટ. ઘણા પાસે વોટિંગ કાર્ડ જ નથી હોતું. આપણને તમને ખ્યાલ છે કે આપણને 18 વર્ષે મતદાન મળે છે, મતદાનનો અધિકાર મળે છે. તો એ એક અધિકાર છે તમારો. રાઈટ. જે તમને પ્રાપ્ત થતો એક નવો અધિકાર છે જે ગઈકાલ સુધી તમને નહોતો. પણ જેવા તમે 18 વર્ષ પૂર્ણ કરો છો એટલે તમને એ અધિકાર પ્રાપ્ત થાય છે. તો એ મતાધિકારની બાબતમાં આપણો યુવા વર્ગ, દીકરા અને દીકરીઓ, એ બંને થોડાક એના તરફ ઓછા જાગૃત છે એવું મારું માનવું છે. તો મારો મત છે કે યુવાઓએ સૌથી પહેલા પોતાનો મતાધિકાર
ઉપયોગમાં આવે એટલા માટે મતદાર યાદીમાં જે વર્ષે એને મતાધિકાર મળે છે એ જ વર્ષે એનું રજીસ્ટ્રેશન થાય એવી પ્રવૃત્તિ સામેથી કરવી જોઈએ. સર, અગ્રી વિથ યુ કે યુવાનોએ કરવી જોઈએ, પણ આના માટે સરકારે કોઈ પગલાં લીધા છે? જેમ આધાર કાર્ડ જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા ત્યારે સ્કૂલમાંથી આધાર કાર્ડ કઢાવવામાં આવતા, તો જ્યારે બાળક 12થમાં કે કોલેજમાં આવે ત્યારે લગભગ 18 વર્ષ થઈ ગયા હોય એમ, તો સ્કૂલમાંથી કે કોલેજમાંથી આ પ્રોગ્રામ કેમ ઇનિશિએટ નથી થતો? હા, આપનો સવાલ તો વ્યાજબી છે, પણ આપના ધ્યાનમાં હોવું જોઈએ કે આ મતદાર યાદી અંગેની તો દર વર્ષે ને સરકાર નહીં, ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે આ પ્રક્રિયા સતત રીતે ચાલતી હોય છે. ઓફકોર્સ ચાલતી હોય અને છે. દર વર્ષે એના માટેના કાર્યક્રમો ચૂંટણી પંચ દ્વારા જાહેરાતો પણ થતી હોય છે અને એને માટેના પ્રયાસો પણ થતા જ હોય છે. અને આ વખતે જે સરની પ્રક્રિયા થઈ, જે પિરિયોડિકલી થતી હોય છે, એ દર વર્ષે કરવાની પ્રક્રિયા નથી, પણ એ પિરિયોડિકલી થતી હોય છે. તો એ તો આ વખતે આખી દેશની અંદર એ પ્રક્રિયા ઉપર તો ખૂબ વાદ વિવાદો થયા, એનો વિરોધ પણ એટલો થયો અને એની તરફેણમાં પણ એટલા લોકો બોલ્યા, અને એ પ્રક્રિયા ખૂબ ચુસ્ત રીતે ચૂંટણી પંચે આખા દેશની અંદર સફળતાપૂર્વક પાર પણ પાડી અને આપણે ત્યાં પણ થઈ અને એ પ્રક્રિયામાં આપણે બધાએ ભાગ પણ લીધો હતો. તો એ દર વખતે થાય છે, ચૂંટણી પંચ એને કરે છે અને એ શાળા અને કોલેજોની અંદર, શાળામાં તો આવે નહીં પણ કોલેજોની અંદર તો આના કાર્યક્રમો પણ થાય છે. અને પણ યુવાનોએ, મારો તો એવું મત છે, થોડુંક આમાં આપણા ધ્યાન ઉપર આવે એટલા માટે કહી દઉં. તમે સ્ટુડન્ટ યુનિયનનો ઉલ્લેખ કર્યો, પણ અત્યારે જે સ્ટુડન્ટ યુનિયનો છે એ 5-15 વર્ષ પહેલાના સ્ટુડન્ટ યુનિયનોથી ડિફરન્ટ છે. રાઈટ. અત્યારે બધા જેન્ઝી છે. ના, એ તો દર વખતે એ તો એજ જ છે. એ તો પેલા એ જેન્ઝી જ હતા, એ ત્યારે આ શબ્દ નહોતો, પણ એ તો એમાં તો એ એજમાં જ આવે. કોલેજમાં હોય ત્યારે કોલેજમાં યુનિયન, પણ એ વખતે જે ચૂંટણીઓ થતી હતી એ ચૂંટણીઓ ઉપર હવે પ્રતિબંધ છે. અચ્છા. એ ચૂંટણીઓ હવે થતી નથી, એટલે આડકતરો વિદ્યાર્થીઓને એ લોકતંત્રનો બહુમૂલ્ય પાઠ જે શીખવા મળતો હતો, હું માનું છું કે એનાથી એ વંચિત છે. અને એ વખતના ઘણા બધા સ્ટુડન્ટ લીડરો એ વર્તમાન રાજનીતિના લીડરો છે, એમાંથી જ નીકળતા હતા. હું ઉદાહરણ તમારી સાથે ચર્ચા કરતા કરતા જ કહું કે અમારે અમરેલીના નેતા દિલીપભાઈ સંઘાણી એ સ્ટુડન્ટ લીડર માંથી જ નેતા બન્યા છે. એ જીએસ હતા કોલેજના, અને એમાંથી જ આ ક્ષેત્રની અંદર આવ્યા છે. તો એને એવા તો અસંખ્ય, અમદાવાદની અંદર અમારા ભરતભાઈ બારોટ થી લઈને પ્રદીપસિંહજી તે બધા જ આગેવાનો છે, એ બધા જ કોલેજમાં જીએસઓ જ હતા મોટા ભાગના, અને બધા કોલેજ કાળના નેતાઓ તરીકે, અને ઘણા બધા અહીંના આગેવાનોમાં પણ રાજકોટના તમે ઓળખતા હશો, એમાં ઘણા બધા કોલેજ કાળના બધા જીએસઓ છે, એ વર્તમાનમાં આપણા નેતાઓ છે. તો એ એક પ્રક્રિયા હતી. અત્યારે જે પ્રક્રિયા ચાલે છે એમાં કદાચ ઇલેક્શન નથી ને સિલેક્શન છે, એવી કોઈ સિસ્ટમનો અત્યારે એમાં ઉપયોગ થઈ રહ્યો છે. પણ એ જો થાય તો એ અગત્યનું છે. પણ મારા મતે યુવાનોએ મતદાર યાદીમાં પોતાનું મતદાનમાં નામ સૂચિમાં ચડે એને માટે સજાગ થવું જોઈએ, એવી આપના માધ્યમથી આપના દર્શકોને મારી વિનંતી છે. દર્શક મિત્રો, જેમ આધાર કાર્ડ આપણો અધિકાર છે ને, એમ મતદાન પણ આપણો અધિકાર છે. એટલે દરેક વ્યક્તિએ જે 18 વર્ષ કે 18 વર્ષથી ઉપરની છે તેમને વોટિંગ કાર્ડ લઈ લેવું અને દર વખતે વોટ કરાવવું. ખાલી તમારે જ નહીં, તમારા આડોશ પાડોશમાં, ફેમિલી મેમ્બર્સમાં પણ દરેક વ્યક્તિ વોટ કરે એવી તકેદારી રાખવી. સર, તમારા લાઈફમાં રાજકારણ કેવી રીતે આવ્યું, તો એ શૈલીને આપણે અનુકરણ કરીએ તો યુવાનોમાં તમે કેવી રીતે કરશો? કે તમે જેમ રાજકારણમાં આવ્યા એવી રીતે એ લોકો આવે, કે કોઈ લેગેસીથી આવે, કે કેવી રીતે? નહીં, જો રાજનીતિમાં હું કેવી રીતે આવ્યો એનું બહુ મહત્વ નથી મારી દૃષ્ટિએ. અને આપ કહો છો તો હું તો કહીશ કે ભાઈ, હું નગરપાલિકામાં ચીફ ઓફિસર હતો, અને એ વખતે નગરપાલિકાની એ જવાબદારી એવી હતી કે એમાં વહીવટ વત્તા રાજનીતિ એ બંનેની સાથે એકદમ જોડાવાનું એ કામને કારણે થતું હતું. ઉપરાંત મારી દોસ્તી
એ દિલીપભાઈ સાથે હતી અને હી વોઝ બોર્ન લીડર, રાઈટ. એટલે એને કારણે પણ હું આ રાજનીતિમાં આવ્યો. પણ એ તો દરેકનું રાજનીતિમાં આવવું એનું દરેકનું કારણ પણ અલગ હોય અને એનું ફોકસ પણ અલગ હોય, કારણ કે એ તો બધાને અલગ અલગ રીતે લાગુ પડે. પણ યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ, એના બદલે મારો મત છે સમજવું જોઈએ. રાઈટ. હું આગ્રહી છું કે એ લોકો સમજે, એ લોકો પાર્ટી પોલિટિક્સને પણ સમજે. જે આપણી લોકશાહીમાં જે પક્ષો છે એ પક્ષોને પણ એને અભ્યાસ કરીને સમજવા જોઈએ, પક્ષોની નીતિઓને પણ એને જાણવી જોઈએ, એને સમજવી જોઈએ, અને એનો અભ્યાસ કરીને પછી પોતા એમાં એને સમર્થન આપવું કે વિરોધ કરવો એનો નિર્ણય કરવો જોઈએ. અને એને એ દિશામાં પણ એ લોકોએ થોડો અભ્યાસ કરવો જોઈએ. સર, આપણા જનજીવનમાં સામાન્ય લોકો છે ને એ એવું માનતા હોય છે પોલિટિક્સ ઇઝ ડર્ટી. તો શું ખરેખર પોલિટિક્સ છે એ ડર્ટી છે? કઈ કોઈ અહીંયા સારા માણસ ટકી ન શકે એવી લોકવાયકાઓ હોય છે, આના ઉપર તમે શું કહેશો? એમાં એવું છે કે આ બાબત કેવી છે કે એ દરેક ક્ષેત્રને લાગુ પડે છે. તમે કોઈ પણ ક્ષેત્ર પસંદ કરો તો એમાં સારા માણસો પણ હશે અને નબળા માણસો પણ હશે. રાજનીતિને ડર્ટી કહેનારા લોકો છે કોણ એ પૂછો તો ખ્યાલ આવે. તો ખ્યાલ આવે કે કોણ કે છે. એમાંથી મોટા ભાગના ને તો શું હોય છે કે જે દ્રાક્ષને પહોંચી ન શકતા હોય, એટલે પછી રાજનીતિ ખરાબ છે. એક વાત. બીજું કે રાજનીતિની અંદર પડેલા લોકોમાંથી કોઈ નબળું ચરિત્ર વાળો માણસ નીકળે તો એ રાજનીતિનો હતો, એટલે સમગ્ર રાજનીતિને એની ગાળ બેસે છે. રાઈટ. એને કારણે પણ આ લાગે છે. કોઈ એક શિક્ષક ક્યાંકથી પકડાશે કોઈ નબળા કામ માટે, એટલે આખા શિક્ષક જગતને એનું લાગશે. કોઈ સાધુ પકડાશે એટલે આખા સાધુ. એ પ્રકારે આ શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે. મારો તો નમ્ર મત છે કે રાજ્યના અને રાષ્ટ્રના કે ગામના ઉત્થાનની અંદર જેટલા નાગરિકો કે યુવાનો સક્રિયતાથી ભાગ લે એ જ આનો ઉકેલ છે. અને એ જ દિશામાં સજગ નાગરિકો એ જ આની ઉપરની વોચડોગની જવાબદારી પણ નિભાવી શકે છે અને પરિવર્તન કરવાની ક્ષમતાનો અધિકાર પણ એમની પાસે જ છે. રાઈટ. આ એક જ એવું ક્ષેત્ર છે કે જેમાં પરિવર્તન લોકો પોતાની રીતે કરી શકે છે. અન્ય ક્ષેત્રોમાં તો એમણે બીજાની ઉપર અવલંબિત રહેવું પડે. આમાં તો લોકો નિર્ણય કરે કે ભાઈ આ પક્ષને અમારે સમર્થન નથી આપવું, કે આ પક્ષનો અમારે વિરોધ કરવો છે, તો લોકો ફેરવી શકે છે. અને એના અનેક દાખલાઓ આપણી સામે છે જ. રાઈટ. સર, અહીંયા એક સવાલ તમે મને જે કીધો ને એના ઉપરથી મને એવું આવે છે કે ધારો કે ડોક્ટર બનવું હોય ને તો 10 વર્ષ વધારે વાંચવું પડે, લખવું પડે, અનેક એક્ઝામ્સ આપવી પડે, એમાં પાસ થવું પડે. જેમ કે એક સારા ઓફિસર બનવું હોય, યુપીએસસી, જીપીએસસી જેવું. પણ રાજકારણ માટે કેમ આવું કાંઈ નથી? કારણ કે ખાલી લીડરશિપ છે એ લોકો એ તમને લોકો સુધી લઈ જાય છે, તો એના આંતરિક મૂલ્યોનું શું મહત્વ? આ વાતને આમ એમ ઇઝીલી કહી દઈએ તો એ પ્રચારમાં અત્યારે છે. શિક્ષક થવું હોય તમારે પીટીસી કરવું પડે, હાઈસ્કૂલમાં જવું હોય તમારે બીએડ કરવું પડે, કોલેજમાં જવું હોય તમારે પીએચડી કરવું પડે, અને આમાં તમારે વડાપ્રધાન થવું હોય તો એ કાંઈ કરવું ન પડે. એ વાત એક દૃષ્ટિએ બરાબર છે. પણ જો તમે આની હિસ્ટ્રીમાં જશો તો આપણને ખ્યાલ આવે કે આ બધા જે નિર્ણયો થયા, જ્યારે આપણી પાસે લોકતંત્ર આવ્યું અને આપણે આ અંગ્રેજોની ચુંગાલમાંથી બહાર નીકળ્યા, એટ ધેટ જંક્શન આપણું સામાજિક સ્ટેટસ શું હતું? નહીં, આપણે અભણ હતા. મોટે ભાગે આપણે અભણ હતા. તો લોકો વડે જે તંત્રને ઊભું કરવાનું હતું એમાં લોકોમાંથી જ લેવાના હતા. તો જે લોકો હતા એને માટેનું જે બનાવ્યું છે એમાં આ છે. અને એમાં હું માનું છું કે અત્યારની આપણી જે વ્યવસ્થાઓ છે ને એમાં સમજો કે કેન્દ્રની અંદર આપણે સરપંચથી શરૂ કરીએ, કે પછી મેયર આવે, કે પછી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આવે, કે પછી મુખ્યમંત્રી શ્રી આવે, અને પછી વડાપ્રધાન. તો આ સિરીઝની અંદર એ ભણેલ ગણેલ હોય તો બહુ એમાં ભણેલ ગણેલને આવવા માટેની મનાઈ તો છે નહીં. તમારી જે રજૂઆત છે એનો જ એમાં જવાબ એ છે
કે ભાઈ આમાં યુવાનો એટલે હવે તો યુવાનો મતલબ અત્યારનો યુવાન મતલબ ભણેલ ગણેલ. આજથી 25 વર્ષ પહેલાનો યુવાન એટલે ભણેલ ગણેલ નહોતો, પણ સર પણ આજે યુવાન એટલે તો કોણ છે? ભણેલ ગણેલ જ છે. કેન્ડિડેટ જ બધા ભણેલ ગણેલ આવે તો એ વિષય પછી રહેતો નથી. એટલે એને માટે મને કમ્પલ્શન કરો તો કરી શકાય, પણ હું માનું છું કે એને કમ્પલ્શન કરવાને બદલે એને આપણે ઓલ્ટરનેટના રૂપમાં જ બધા ભણેલ લોકો જ એમાં પાર્ટિસિપન્ટ બને. કારણ કે એને નેગેટિવિટી તો એમાં એને મનાય તો છે જ નહીં કે ભાઈ આમાં પીએચડી એ ભાગ ના લેવો, આમાં LLB કરેલા હોય એને ભાગ ના લેવો. પણ સર ડોક્ટરમાં તો એવું છે ને કે એ લોકોએ જ ભાગ લેવો છે. નહીં, એ એટલા માટે કે એને ઓપરેશન ટેબલ ઉપર લઈ જઈને એને ઓપરેશન કરવાની જવાબદારી એની ઉપર આવવાની છે. પણ સર એ એક વ્યક્તિની જવાબદારી છે, 140 અને એના માટે તંત્ર છે, ઓલાને માટે તંત્ર નથી. એ ઓપરેશન ટેબલમાં 25 જણાને ભેગા કરીને ઓપરેશન ન કરી શકે. આની અંદર મુખ્યમંત્રીને એડવાઇઝ કરવા માટે, કામ કરવા માટે અને અમલ કરવા માટે આખા તંત્રની રચના છે. એની પાસે IAS એની એડવાઇઝરીમાં હોય, રાઈટ, એની પર સેક્રેટરી હોય, એ એને નિર્ણય કરશે. આ લોકોએ તો નીતિ વિષયક નિર્ણય કરવાનો હોય છે. મુખ્યમંત્રી શ્રી 100 રૂપિયાના ચેકમાં સહી નથી કરી શકતા. રાઈટ, એ એની આપણી નાણાકીય જે નીતિ નિયમો નક્કી થયા છે એની ઉપર આખા એ લોકતંત્રમાં એકમાત્ર આપણા સરપંચ જ છે જે સહી કરી શકે છે ચેકની અંદર. તો એ રાઇડર્સ તો આપણા લોકોએ મૂકેલા જ છે, એમાં એવું ત્યાં છે નહીં. પણ એને સુચારુ ઢબથી ચલાવવા માટેનું એની પાસે તંત્ર હોય છે અને એને જવાબદાર છે. બરાબર છે. અને એટલા માટે એમાં એને એવી ખુલ્લી છૂટ નથી કે એ પોતાની મરજી પડે તેમ કરી શકે. અને એટલા માટે તો લોકો છે ને, છેવટે તો પછી એના માટે જ લોકો છે અને એના માટે જ નાગરિક શાસ્ત્ર છે ને. એટલા માટે જ આપણે યુવાનોને અપીલ કરીએ છીએ કે તમે બધા સજાગતા પૂર્વક આમાં, ખાલી ચૂંટણીઓ લડવી એવું નથી, પણ તમે એલર્ટ પૂર્વક આનો અભ્યાસ કરો ને જાગો અને એનું ધ્યાન પણ રાખો. સર આજના યુવાનો છે ને એનું મોસ્ટલી એવા ક્વેશ્ચન્સ ટ્વિટર ઉપર જુઓ કે ઇન્સ્ટા ઉપર જો આવતા હોય છે કે જ્યારે કોઈ રાજનેતા જે તે સિટીની વિઝિટ લેવાના હોય ને ત્યારે એ સિટી ક્લીન થઈ જાય, રસ્તાઓ ચોખ્ખા થઈ જાય. પણ અત્યારે ચોમાસાની જ્યારે માથા ઉપર છે ત્યારે રાજકોટ જેવા શહેરમાં જ રસ્તાઓ ઉપર ફૂટના ખાડા છે. તો આનો તંત્ર પાસે શું જવાબ છે? બેન જુઓ, તમારે ફૂટના ખાડા છે, તંત્રની જવાબદારી છે, એને હમા કરવા જોઈએ. હા, તો એના માટે ક્યારેય પગલાં નથી લેવાતા. જ્યારે નથી પગલાં લેવાતા તો બધા સારા રોડ છે કેવી રીતે થઈ ગયા? સર સારા રોડ છે, ખાડામાં આપણે પગલાં નથી લેવાતા. આ બાજુના રોડ ઉપર ચાલો મારી સાથે, ખાલી મુખ્ય રોડ હું તમને 1 કિલોમીટર હકાડું ને એક પણ ખાડો ના આવે તેના માટે કોણ જવાબદાર? બરાબર છે સર, તંત્ર જવાબદાર. એટલે એ બે સાઈડ હોય. સર આજનો ટાઈમ છે ને ડિજિટલ યુગ છે, કે યુટ્યુબ છે કે સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય, એ અત્યારે રાજકારણ ઉપર કેવું અસર કરે છે? મીડિયાના કોઈ પણ પ્રકારો એ રાજનીતિ ઉપર ખૂબ જ પ્રભાવકારી હોય છે. કારણ કે રાજનીતિનું એક સૌથી મહત્વનું અંગ છે એ પ્રચાર છે. અને પ્રચારની અંદર ઉપયોગમાં આવતી આ તમામ વિધાઓ એ રાજનીતિને ખૂબ જ પ્રભાવિત કરતી હોય છે. એટલે સોશિયલ મીડિયાના આ સમયમાં એની રાજનીતિ ઉપર ઘણી બધી અસરો છે. તો સર પેલા જે કેમ્પેન ચાલતા, ચૂંટણી વખતે જે કેમ્પેન ચાલતા હોય એ ડિજિટલ નહોતા ચાલતા, હવે ડિજિટલ ચાલે છે. તો એના ઉપર પબ્લિકનો કેવો પ્રતિસાદ છે? એ લોકો એક્સેપ્ટ કરે છે? ખૂબ જ સારી રીતે લોકો રિસ્પોન્ડ કરે છે અને લોકો એમાં જોડાય પણ છે. ને હવે તો ધીરે ધીરે એ દિશા તરફ વધારે આગળ વધતું જાય છે. લોકોનું માનસ પણ વધતું જાય છે અને પોલિટિકલ પાર્ટીઓ પણ એ દિશામાં ખૂબ એક્ટિવલી ભાગ લઈ રહી છે અને પોતાને પણ અપડેટ કરી રહી છે. અને વ્યક્તિગત રીતે પણ રાજનીતિની અંદર ભાગ લેનારા લોકો પણ અપડેટ થઈ રહ્યા. રાઈટ. પરિવારવાદની વાત આવે ત્યારે રાજકારણ અને પરિવારવાદને બહુ આમ ઊંડો સંબંધ છે. આ બાબતે તમે શું કહેશો? બે બાબત છે એમાં મારા મનમાં. અમારી પાર્ટી તરીકે તો અમે એનો વિરોધ કરીએ છીએ અને એના માટેના અસંખ્ય ઉદાહરણો પણ અમારી પાસે છે. પણ આપણે ત્યાં લોકશાહીની અંદર કેટલાક પક્ષો જ એવા છે કે જે પક્ષોનો આધાર જ પરિવાર છે. અચ્છા, મારી ઈચ્છા નથી કે હું નામ દઈને એની ચર્ચાઓ કરું, પણ એના એ પાર્ટી ચાલે છે જે પરિવાર એ એનું કેન્દ્ર છે અને એના થકી જ એ પાર્ટી ચાલે છે.
એના મુખ્ય નિશ્ચિત જ હોય છે. એક પછી એક એના વારસાઈમાં પ્રમુખ પદ એને મળે છે. તો એ દેશની જનતા જાણે પણ છે ને સમજે પણ છે. લોકશાહી છે તો લોકશાહીની અંદર લોકો એ જાણીને એની તરફ રિસ્પોન્ડ પણ કરે છે અને એટલે રાજનીતિમાં બદલાવો આપણે જોઈ રહ્યા છીએ. એમાં એક લોકોની દૃષ્ટિએ ધ્યાનમાં લોકોએ પોતે લીધેલા નિર્ણયોમાં આ પણ એક મુદ્દો છે કે લોકો હવે આ વાદને બહુ સ્વીકારતા નથી. સર, જ્યારે કોઈ નવા પક્ષની વાત આવે, જ્યારે જે પક્ષ સત્તા ઉપર હોય ત્યારે ડેવલપમેન્ટની વાત કરતા હોય, એમ્પ્લોયમેન્ટની વાત કરતા હોય, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતા હોય, તો ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ એ બેમાં મહત્વની વસ્તુ શું છે? બે મહત્વની છે સર. એમ્પ્લોયમેન્ટ હશે તો ડેવલપમેન્ટ થશે, પણ ડેવલપમેન્ટ હોય તો એમ્પ્લોયમેન્ટ થશે એવું જરૂરી નથી. વિધાઉટ એમ્પ્લોયમેન્ટ ડેવલપમેન્ટ હાઉ કેન બી પોસિબલ? Yes, that is the how it is possible? તમારે રોડ બનાવવો હશે તો વિધાઉટ એમ્પ્લોયમેન્ટ કેવી રીતે થશે? સર, અમુક જગ્યા એવી છે કે જ્યાં જૂના કાર્યકરો છે, જૂના છે મજૂરો છે, જૂના વર્કર્સ છે, એનાથી ચાલે છે અને રિટાયરમેન્ટ જે પોલિસી આપણા દેશમાં છે અને પેન્શનની જે પોલિસી આપણા દેશમાં છે એના લીધે યુવાનોની એમ્પ્લોયમેન્ટ કપાતી હોય એવું નથી લાગતું? એ પોલિસી અંગેની તમે ડિટેલ ચર્ચા કરી શકો અને એની સમીક્ષા પણ કરી શકો, પણ યુવાનોને રોજગારી આપવા માટેની પણ નવી જે પોલિસીઓ અત્યારે થઈ રહી છે, હમણાં 8-10 દિવસ થયા હોય કે 15 દિવસ, મહિનો કદાચ, એક્ઝેક્ટ તારીખ મને અત્યારે સ્મરણમાં નથી, પણ અહીંયા આપણા એન્જિનિયરિંગ એસોસિએશનના હોલમાં એક કાર્યક્રમ હતો અને એમાં હું પણ હાજર હતો. ત્યાં એક એવો કાર્યક્રમ યોજાણો કે કોઈ કંપની પ્રાઇવેટ એ કોઈ એમ્પ્લોયીને રાખે પોતાને કે તો એને પણ પૈસા મળે અને જે રોજગારીનો લાભાર્થી હોય એને પણ પૈસા મળે. બંનેને ભારત સરકાર તરફથી પૈસા મળે. અચ્છા. નવો એમ્પ્લોયી પોતે નોકરીએ જોઈન્ટ થાય તો એને પણ પૈસા અને કંપની જે રાખે એને પણ પૈસા. એવી નવી યોજના આખી દાખલ થઈ અને લોન્ચ થઈ. તો એમાં એમ્પ્લોયી અને એમાં મને આ વાતનો મારે ઉલ્લેખ નહોતો કરવો પણ કરું છું એટલા માટે કે એ કાંઈની જ કંપનીના માલિક, નામ ભૂલું છું, પણ એમણે મંચ ઉપરથી પ્રતિભાવ આપવાનું એમને કહેવામાં આવ્યું ત્યારે એણે જે કહ્યું એ નોંધવા જેવું છે કે ભારત સરકાર તરફથી એમને જે પૈસા મળવાના છે તો એ તો એને માટે વધારાના છે. એ તો એને ખરેખર તો એના કંપનીના એકાઉન્ટમાં નફામાં કે એમાં એને દાખલ કરવાના હોય, પણ એણે એવું કહ્યું કે આ પૈસા અમને સરકારે જે આપ્યા છે તો અમે અમારી કંપનીમાં જે લેબર વેલફેર માટેનું અમારું એકાઉન્ટ છે, હું આ પૈસા એમાં નાખી દઈશ અને નવાને તો સરકાર આપે છે પણ આ વેલફેરના સ્કીમના કારણે હું જૂનાને પણ આનો બેનિફિટ આપીશ. બહુ સરસ. તો વિકાસ અને એમ્પ્લોયમેન્ટ એને બેને જુદા પાડીને જોઈ નહીં શકાય. એ તો એ બે સાથે સાથે ચાલતી જ પ્રક્રિયાઓ છે. સર, આમ જોવા જઈએ ને કે વર્ષોથી આપણી સંસ્કૃતિ રહી છે કે આપણે કૃષિ પ્રધાન દેશ છીએ, પણ આજના યુવાનો કૃષિમાંથી થોડા અલગ થઈને કોમ્પ્યુટર્સ વાળી જોબ કે વ્હાઇટ કોલર જોબ તરફ વળી ગઈ છે, તો એના માટે તમે શું કહેશો? એ સ્વાભાવિક હોય છે કે જેમાં મહેનત હોય, જેમાં સંઘર્ષ હોય, એમાંથી માણસ હંમેશા દૂર જતો હોય. રાઈટ. એટલે એ ન્યાય ખેતી છે એ તો અઘરો વિષય છે. એમાં ટાઢ, તડકો અને અનિશ્ચિતતા, આ ત્રણેય વસ્તુ સાથે ખેતી થઈ શકે. તો એમાંથી યુવાનો અથવા તો ખેડૂતો એ બીજા વ્યવસાયો તરફ જઈ રહ્યા છે અને આ બધી પણ સુવિધાઓ છે. એટલે નહીતર તો એક સમય હતો કઈ સુવિધા જ નહોતી એટલે લોકોની પાસે કોઈ વિકલ્પ જ નહોતો, એટલે જેમાં હોય એ જ બધું કર્યા રાખતા હતા. હવે વિકલ્પો છે એટલે વિકલ્પોની દિશામાં એ લોકો આગળ વધે છે. પણ મારે અહીંયા નોંધવું જોઈએ
અથવા તો આપના ધ્યાન ઉપર આપના દર્શક મિત્રોના લાભાર્થે મૂકવું જોઈએ કે ખેતીની અંદર પણ હવે નવી ટેકનોલોજીના પ્રયોગો થકી યુવાનો ખેતીની અંદર પણ આગળ આવી રહ્યા છે. Right. ઇન્વેસ્ટમેન્ટ પણ આવી રહ્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવી પદ્ધતિથી ખેતી કરવાની દિશામાં પણ અત્યારે આગળ આવી રહ્યા છે ને એના માટે નવા FPO બની રહ્યા છે સરકારની યોજનાના આધાર ઉપર. નવા બિયારણ, નવી ટેકનોલોજી, પિયતની, પાણીની, એની અંગેની નવી યોજનાઓ અને ખાતરોની અંદર નેનો ટેકનોલોજી જેવો પ્રયોગ એ આપણા દેશનું ગૌરવ કહેવાય. ભારતની અંદર ઉપલબ્ધ છે, વિશ્વની અંદર કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી નેનો ટેકનોલોજીથી બનેલું યુરિયા અને DAP. તો આ બધી બાબતો હવે યુવાનોને પણ આકર્ષી શકે. હવે ખેતીની અંદર પણ ડ્રોનનો પ્રયોગ શરૂ થઈ ગયો છે. તો એ બધું યુવાનો માટેના આકર્ષણના પણ કેન્દ્રો છે અને એ યુવાનો દ્વારા જ થઈ રહ્યા છે. એ પણ એક નવી દિશા ખેતી અને ખેડૂતો માટે ગણાવી શકાય. સર સોરી પહેલા જ કહી દઉં છું, કારણ કે હું હવે જે ક્વેશ્ચન પૂછું છું ને એ કદાચ ઘણા બધા રાજકારણીને એવું થશે કે આ ક્વેશ્ચન ખરેખર કેમ. તો એક એવો ક્વેશ્ચન છે કે દરેક સરકારી ઓફિસમાં વય મર્યાદા નક્કી હોય છે, તો રાજકારણમાં શું કામ નહીં? નવા લોકોને મોકો આપવા માટે જૂના લોકો પોતાની ખુરશી કેમ નથી મૂકતા? આપના જાણમાં હોવું જોઈએ ને આપે અમને અભિનંદન આપીને આ વાત કરવી જોઈએ. એ તો સર મને ખબર છે 75 યર્સ મોદી સાહેબે. આ તાજી ચૂંટણીઓનો જેનો મેં ઉલ્લેખ કર્યો એમાં અમે 60 વર્ષની વય મર્યાદા નક્કી કરીને કોઈને ટિકિટ નથી આપી. 10,000 ટિકિટો, દરેક જગ્યાએ એવું નથી. 10,000 ટિકિટો આપી. પણ સર દરેક જગ્યાએ એવું નથી. આનો અર્થ તો શું થયો કે શરૂ થયું, એનું ચિંતન શરૂ થયું, યસ, એનો અમલ શરૂ કર્યો ભારતીય જનતા પાર્ટીએ. હા, એટલે સર હું એ જ કહું છું બીજેપી 10,000 ટિકિટ આપી, એમાં અમે એક પણ ના આપી ટિકિટ. એનો અમારે વરિષ્ઠ કાર્યકર્તાઓનો રોષ વર્મો પડ્યો છે. બરાબર છે. ના સર, એ માટે તો ખરેખર બીજેપી ઘણા નવા નિર્ણયો લીધા છે. જેમ તમે કીધું કે યુવાઓને જગ્યા આપવી, ડિજિટલ મીડિયા ઉપર બીજેપી બહુ સરસ કામ કરી રહ્યું છે. બંગાળમાં પણ બીજેપીનો જે ધજા લહેરાણી છે, લોકો પ્રેમથી, લોકો મહત્વને ટેકો જ નથી આપી રહ્યા, લોકો પ્રેમ પણ આપી રહ્યા છે. બીજેપી આટલું સરસ કામ કરે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે આટલું સરસ કામ કરે છે, છતાંય મોંઘવારી એક દરે વધતી જાય છે. એનું કોઈ એક નાનકડું એમને ઉકેલ આપશો? એટલે એના કારણો ના હોઈ શકે અને એને આમ એકદમ એક બે લીટીમાં એને સમજાવી શકાય એવું ના હોય. હું તમને કેટલાક ઉદાહરણો આપી શકું કે વર્તમાન વૈશ્વિક સ્તરે જે સ્થિતિ ઊભી થઈ તેને કારણે આપણા પૈડા તો એક સમય એવો આવ્યો તો ઉભા રહી ગયા હતા. રાઈટ. હવે આવું કશું પણ થાય ને એટલે એ તરત જ માર્કેટ ઉપર જ એની બધી છેવટે પાઘડીનો વળ છેડે એટલે એ ત્યાં જ આવે. એક તો આવા કારણો આની અંદર જવાબદાર હોય છે. અનિશ્ચિત મોસમ પણ આને માટે ઘણી વખત જવાબદાર હોય છે. સમજો કે અત્યારે અમારે સમગ્ર આપણો ખેડૂત છે એ ચિંતિત છે. અત્યારે હવે આપણો હવે એક દિવસ જાય છે એ આપણને મહામૂલો લાગે છે અને હજી આમ કઈ બહુ અણસાર એવા દેખાતા નથી. તો આ બધા જે કારણો હોય છે એ એક તો એની માટેના લાયબિલિટી હોય છે, બીજી આપણી લાઈફસ્ટાઈલો પણ એને માટે થોડી જવાબદાર હોય છે. કારણ કે આપણે પણ ઘણી વખત હોય એને બદલે ન હોય એવા ખર્ચાઓ અને આમંત્રણ ખૂબ આપતા હોય છે. તો એ પણ માર્કેટિંગ ફોર્સની અંદર એક, અને એ એક ખૂબ મોટું અત્યારે પ્રચલનમાં હોય એવું માનું છું કે કેટલીક વખત ખરીદી એ મને સ્મરણમાં છે ત્યાં સુધી ઘરમાં કોઈ પ્રસંગ હોય, કશુંક કાંઈક હોય તો ખરીદી કરવા માટેનો વિષય આવતો, અન્યથા ખરીદી તો વિષય જ નહોતો. એને બદલે અત્યારે અર્બનની અંદર એવા ફેમિલી શોધવા આગ્રહ પડે કે આખો દિવસ એક જ દિવસ વિયો જાય ને એમાં કોઈ ખરીદી ન થાય. રાઈટ. એવો દિવસ જ તમને શોધવાનો મળે. અને એક વર્ગ તો એવો થઈ ગયો છે કે એને બીજું કઈ કામ નથી શોપિંગ સિવાય, મારે કોઈનું નામ નથી. સાવ સાચી વાત છે. પછી એમાં ઉપયોગી છે કે કામનું છે કે જરૂરી છે એવું કઈ નથી. આ બધી બાબતોનો સરવાળે પછી કન્યાની કડ ઉપર ભાર આવે છે. સાચી વાત છે.
સર એક રેપિડ ફાયર જે શબ્દ હોય ને એની તમારા શબ્દોમાં મને વ્યાખ્યા એક જોઈએ કે તમે શું માનો છો એટલે શું? ધારો કે લોકશાહી, તમારા મતે લોકશાહી એટલે શું? એવી શાસન વ્યવસ્થા કે જેમાં લોક કેન્દ્રમાં છે, રાઈટ. યુવા, જેનામાં જોશ અને ઉમીદોનો ફુવારો હોય. રાઈટ. નેતૃત્વ, હુ કેન લીડ, વિકાસ, જેમાં સંવેદનાની સાથે માનવીય મૂલ્યોના જતન સાથે સુધારાઓને આવકારતા હોય એને હું વિકાસ માનું. ઓપોઝિશન વગર છે ને સત્તા પક્ષ ને કોઈ ગણે નહીં, તો ઓપોઝિશન એટલે શું? અપોઝિશન એટલે અંકુશ. રાઈટ. તમારી ભાષામાં સોશિયલ મીડિયા, એ નવું પ્રચારનું સમય પ્રમાણેનું નવું સાધન છે. રાઈટ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ચૂંટણી, ઇલેક્શન. રાજનીતિની પરીક્ષા છે. રાઈટ. લાસ્ટ એક ક્વેશ્ચન, ખાલી એક લાઈનમાં જ તમે આન્સર આપજો કે 2047માં ભારતને તમે ક્યાં અને કેવું જોશો? વિકસિત ભારત 2047માં થાય એવું હું ઈચ્છું છું, હું જોઈ રહ્યો છું. અને દેશના યુવાનો અને નવી પેઢી ઉપરનો ભરોસો છે કે ભારતને જરૂર વિકસિત ભારત બનાવીને રહેશે. થેન્ક યુ સર. શું આ ચર્ચામાં તમે તમારો કોઈ વિચાર ભેળવશો? તમે શું વિચારો છો? રૂપાલા સાહેબ અત્યારે કરંટ લીડર્સમાં છે, એમની વિચારસરણી આટલી સરસ છે, ભારતને એક વિકાસના પંથે લઈ જવા માટે આખી બીજેપીની ટીમ સક્ષમ છે, પણ શું આપણે વિકાસ માટે રેડી છીએ? આપણે આપણા ભારતને ક્યાં પહોંચાડવું છે અને આપણે અત્યારે ક્યાં છીએ એ આખો એક દ્રષ્ટિ માર્ગ આપણે બનાવવો પડશે, પ્લાનિંગ કરવું પડશે. પ્લાનિંગ નહીં, માઇક્રો પ્લાનિંગ કરવું પડશે. થેન્ક યુ સો મચ. આ પ્લાનિંગ સાથે બધા જોડાઓ. થેન્ક યુ.